નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. તલોદ તાલુકાના રૂપાલ ગામે દલિત સમાજે હિજરત કરી જવાની ચીમકી ઉચ્ચારી બાદ વહીવટીતંત્રને મધ્યસ્થતાની આ સમગ્ર મામલે સમાધાન થયું છે. એક અઠવાડિયા પહેલા દલિત સમાજના કેટલાક લોકો સાથે અન્ય સમાજનું ઘર્ષણ થયું હતું અને આ સમગ્ર મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય નહીં મળે તો 7 દિવસમાં 30 જેટલા પરિવારો ગામ છોડીને હિજરત કરી જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી, સામાજિક કાર્યકર રેખાબેન સોલંકી, સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રની મધ્યસ્થતામાં બંને પક્ષોને સાથે રાખી બેઠક કરવામાં આવી હતી અને હવે ફરીવાર આવું નહીં થાય તેની અન્ય સમાજ દ્વારા ખાતરી આપ્યા બાદ આ સમગ્ર મુદ્દે સમાધાન થયું છે. હતા એ અમે પ્રશાસન જોડે ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો આવેલા અને અમારા વસ્તીના ભાઈઓ પણ હતા, બરાબર, અને સંતોષકારક અમને જવાબ મળ્યો છે તો સમાધાનના બીજ પર ગયા. અમે ભૂતકાળની તો 6 વખત એક્રોસિટી દાખલ કરેલી ને એની અંદર વડઘોરાનો પ્રશ્ન હતો, માન સન્માનનો પ્રશ્ન હતો, મતલબ ટૂંકમાં ઘણા બધા પ્રશ્નો હતા. એ ધ્યાનમાં રાખીને આ વખતે સમાધાન થયું. જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામે જે હમણાં જે ઘટના બની હતી દલિત સમાજ ઉપર અત્યાચારની, અને એમાં વિષ્ણુભાઈ અને સમગ્ર ગામના લોકોએ હિજરત કરવાની ફરજ પડી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે અમારા દલિત સમાજના અગ્રણી બેન રેખાબેન અને ગામના સૌ આગેવાનો, દલિત સમાજના આગેવાનો, ગુજરાતના દલિત આગેવાનો બધાએ સાથે મળી અને આઝાદીના 70 વર્ષની અંદર પણ જો દલિતોએ હિજરત કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ચોક્કસપણે વિચારવું પડે, વહીવટીતંત્રએ પણ વિચારવું પડે અને સરકારે પણ વિચારવું પડે, ગામ લોકોએ પણ વિચારવું પડે કે આવી વૈમનસ્યતા કેમ આઝાદીના 70 વર્ષ પછી પણ લોકોએ હિજરત કરવી પડે દલિતોએ, એવી પરિસ્થિતિ ગુજરાતમાં કેમ, એના માટે ખૂબ લડત ચલાવી હતી. રેખાબેનની આગેવાની નીચે સમગ્ર ગુજરાતના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને ગામ લોકોને પણ સમજાવવામાં આવ્યા હતા અને ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી વહીવટીતંત્ર, પ્રાંત કલેક્ટર, એસપી, કલેક્ટરશ્રી, ડીએસપી બધા જોડે વાતચીત કરી અને એક સંકલન સધાય અને સમરસતાનું વાતાવરણ પેદા થાય એ દિશામાં કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં સફળતા મળી છે. આવનારા દિવસોમાં સાબરકાંઠા જિલ્લાના તમામ ધર્મ, જાતિ, કોમના આગેવાનોને વિનંતી કરું છું કે આઝાદીના 70 વર્ષ પછી પણ દલિતોએ જો દલિતો પર અત્યાચાર થતો હોય અને એમને જો હિજરત કરવી પડતી હોય તો આપણે કઈ માનસિકતામાં જીવી રહ્યા છીએ. આ માનસિકતા બદલવાની ચોક્કસપણે જરૂર છે અને સરકારે પણ અવેરનેસ પ્રોગ્રામો દ્વારા અને વહીવટીતંત્રએ પણ અવેરનેસ પ્રોગ્રામો દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોની અંદર જે માનસિકતા જે જડ કરી ગઈ છે એ માનસિકતાને દૂર કરવાના પ્રયાસો હાથ ધરવા જોઈએ. આજે તો અમે વહીવટીતંત્ર અને ગ્રામ લોકો અને અમારા સમાજના તમામ વરિષ્ઠ આગેવાનો અને ખાસ કરીને રેખાબેનનો હું આભાર માનું છું. હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે એક પાર્ટીને પણ બાજુ પર રાખી અને સમાજના લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ દિશામાં પણ હું સતત એમના ત્યાં સંકલનમાં જ હતો અને ગામે મુલાકાત પણ લીધી હતી. પણ વહીવટીતંત્રે આનો સુખદ ઉકેલ લાવ્યા છીએ ત્યારે ચોક્કસપણે સાબરકાંઠા જિલ્લાની જનતાને હું જણાવવા માગું છું કે આવો સૌ સાથે મળી સમરસતાના વાતાવરણ થકી આઝાદીના 70 વર્ષ પછી પણ જો દલિતોએ આવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડતું હોય અને હિજરત કરવી પડતી હોય તો આ ખૂબ શરમજનક બાબત કહેવાય. એ સરકાર માટે પણ શરમજનક છે. પણ ચોક્કસપણે વહીવટીતંત્રનો તમામનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને લોકો ફરીથી આવું કંઈ ન થાય એ દિશામાં આપણે બધા સાથે મળીને કામ કરીએ એવી મારી આશા છે. એસડીએમ સાહેબ હતા, મામલતદાર મેડમ હતા, પછી આપણે પીઆઈ સાહેબ હતા, ડીવાયએસપી હતા અને જે કોઈ અધિકારીઓ જે જિલ્લાના હતા એ બધા જ ત્યાં બેઠેલા હતા. અને અમારી શરતો એટલી જ હતી કે વારંવાર આવું જે થયા કરે છે દલિતો ઉપર અત્યાચાર, એના મુદ્દે અમે ફરિયાદ કરીને થાકી ગયા છીએ. એટલે અમે પ્રશાસનને જગાડીએ છીએ કે પ્રશાસન આમાં ઇન્વોલ્વ થાય અને જે કોઈ આવા નુસન્સ માણસો હોય એની પર એ લોકો શકંજો કરશે. અને અત્યાર સુધીની જેટલી બી એક્રોસિટી થઈ છે એના જે મુદ્દા હતા એ મુદ્દા અમે આવરી લીધા છે અને એ શરતો ઉપર જ અમે સમાધાન કર્યું છે કે ભાઈ હવે પછી આવું થવું ના જોઈએ. જાહેર જીવનની અંદર ગમે ત્યાં મંદિરો હોય એ જઈ શકે છે. એમના ખેતરોમાં રોડ રસ્તા ઉપર પાણીનો જે પ્રશ્ન હતો કે ભાઈ પાણીના કૂવો એ પણ લઈ લીધો. લગ્નના પ્રસંગોમાં હોય તો એમાં વરઘોડાનો જે પ્રશ્ન હોય છે કે ભાઈ વરઘોડો નહીં કાઢવાનો એમાં બી લીધો. મંદિરોમાં બી જઈ શકે. એટલે જે કોઈ અત્યાર સુધીની એક્રોસિટીના મુદ્દા જે લાગેલા હતા, જેની ઉપર એક્રોસિટી થઈ છે એ બધા મુદ્દા આવરી લીધેલા છે અને એ શરતો ઉપર એમના આગેવાનોએ એમાં સહી કરી
અને છોકરો બી હતા, એના પપ્પાને એ લોકો હતા, એ બધાએ બી સહી કરી, ગામના આગેવાનો છે, અમારા આગેવાનો બી સહી કરી. અને વિષ્ણુભાઈને બી લાગ્યું કે ના, અને પ્રશાસને અમને એવી બોયધરી આપી છે કે હવે પછી આવા કોઈ પ્રશ્નો નહીં બને, અને બનશે તો અત્યારે જે સકંજો કસો છે એનાથી ડબલ જોરે અમે એ લોકોની સામે પડી જઈશું અને તમને ન્યાય અપાઈશું, એવું પ્રશાસને એમને ખાતરી આપી છે અને વિશ્વાસ આપ્યો છે, અને પ્રશાસન ઉપર અમને ભરોસો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.